હેલો દાદાની સિમ્પલ વાપે આપી દો ઓર્ડર હતો એટલે ઓર્ડર આવ્યો આપવા તો જેટ સિક્યુરિટી ઘરી બનાવતા હતા રાહ જોઈ જતો કસ્ટમર ઓર્ડર બતાવીને આવી ગયો સગડી બનતી હાલતથી નથી બતાવવા આવી ગયો ભાઈએ સાફ સફાઈ ફરક મંડી કમાતો પછી ઘેર આવ્યો કે પોણ્યાઓ બીજી એમાં રમતો આ પોણો મારે નેટ ચોટી વિડીયો ના ચાલો મેં વિડીયો ચાલુ કરીને તમે તો હગી ગયા હગી ગયા ના ચાલો હવે સારું રમતા કરતો હતો હાજી બદલ લિયા સાલા બામ ફોન સીધો રાખ તો મને વિડીયો આવે અલે પણ મારે જાય તું નહીં રમજો હરકું ડખા તમારામાં લાગી છે એટલે ઓવર કોન્ફિડન્સ આવી જાય ને કેમેરો ચાલુ થાય જો આવી જાવ सही पकड़े हैं પડી ગઈ રાત મહિનો છે મે પડ્યું છે વેકેશન આવી છે બુનો ને ભોણી હવે આપણા ભાઈને આપણા ભાઈઓ હવે મને જ લેવાનો લેવો તો આપણે બધી ગુનો આવી છે આજે એમના તરફથી પાર્ટી છે આજે અમે હાય કરો હાય આપણો વ્લોગ છે બ્લોગ ચાલુ કર્યો પછી આગળ બેઠી ગયાનો કે હમણાં તો રે બ્લોગમાં આખો કોણ જ આવી દીધું એમને કીધું ઉતારી દે તમારી મારા બ્લોગમાં મેં આવી ગયું વાહ બહુ સુંદર હે જમવાની શરૂઆત થઈ ગઈ પહેલા પાપડ આવ્યા મસાલા પાપડ બધા લબાલબ મંડેલા ખાવા હજુ અમાર કુંભકરણ હે જમવાનું એ આવી ગયું હતું અમારા મોન્ટુભાઈ જમવાની ડાયટ ઉપર છે એટલે તઈને જ શાક મંગાવ્યા છે અબે સાલે હા મારો નાનો ભાઈ જો મને શાક પીરસે છે મુદ્રા હા જો ભાઈ કુંભકરણ छोटे भाई का एक ही धर्म है जब तक वो जीवित है और स्वस्थ है तब तक बड़े भाई को कोई भी कष्ट नहीं होना चाहिए બસ બસ ચીકુપા ના મારા ભાઈ એ તાળપત્રી નાખ્યા એ તાળપત્રી જલ્દી मैं जो गया हमारा भैया आशिक की 3 मुझसे प्यार करती है या नहीं करती है नहीं तेरा मुझसे प्यार है या नहीं है माय डियर फ्रेंड दीपू हमारी ना ये तो ना लीधું जो हमारी बेन है मार માટે ચેરી કાઢી એ પાછી લઈ લીધી ના બોણા ભાઈ નાખો નાખો થોડું થોડું લઈ લો એટલે મારે ચિંતા નહીં આપણે પહેલું વિચારતા હતા ખરું કંચમાં ભોણાને ચમનો મારીએ મારી જે કે ને આ ભોણા વાવ હાલે છે તો બધા મોંમાં કંચ જ બને આ જોજે શાક જેટલું આટલું કોણ હાલે શાક જોજે હાલી જેટલું मतलब वो अलग ही लेवल का बंदा था લપા લપ મંડ્યો હોય થઈ જાય બધા છે આજે અમારે લીલો देख अगर तू ऐसे करेगी ना तो मैं वैसे करूंगा और अगर तू वैसे करेगी ना तो मैं ऐसे करूंगा ये याद रख બિઝનેસમેન મોટા બિઝનેસમેન આખું ખાવાનું પતી ગયું છે આ લોકોનું ચાલુ છે હોટલવાળો જો બી મેં કંઈક ઊભા થવા પતી ગયું તો આ લોકો ખાવાનું ચાલુ રાખશે કઈ કઈ હેડે બધા ઊભા થઈ ગયા બેઠો બિલ ભરવા બુનો એમને ખાવા લઈને આવી ગઈને હવે બિલ ભરવાનું આવે ટાટા થઈ હેડે मेरे साथ अन्याय हुआ है मेरे साथ अन्याय
મેં ફટાફટ હાથ ધોઈ દીધા તો બિલ મારા માથે ના આવે એટલે ઊભો થઈને હેડું કે આપણે તો ખીચો ખાલી જ હતા, પૈસા તો હતા નહીં. પછી બુનોએ પાસેથી બિલ ભરી દીધું, કહેતા મસ્તી કરતા હતા. મેં કીધું મારી મસ્તી ના કરજો, અમને અટેક આવી જશે. રાતની પાર્ટી થઈ ગઈ. પછી બીજા દિવસે અમારા તરફથી પાર્ટી રાખી લીધી. અમે સસ્તામાં પતાવી દીધું ખીચડી કઢી, અને ખીચડી કઢીએ ઘેર જ બનાવી દીધું. એના માટે અમે ખીચડી જો અમારા ભણવા પર ગુસ્સા જાય કરે છે. મતલબ અલગ મંડે ખાવા. ખાવા ભાઈઓ બુનો બધે બધા. मेरे मन को भाया, मैं कुत्ता काट के खाया. એ બધા હાથ કરો બધા. જય હિન્દ દોસ્તો. તો આ હતી અમારા ભાઈઓ તરફથી બહેનોના પાર્ટી. આમાં આવું જ હોય, જો પાર્ટી લેવાની હોય તો હોટલમાં જવાનું, અને પાર્ટી આપવાની હોય તો ઘેર બનાવી દેવાનું.